સમજી જજો હો, તરસ માટે સરસ અહીંયા શેરડીનો રસ પણ મળશે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં છો. તો ગાઈસ, અમે અક્ષય, કરણ ને 3 જણા દર્શન કરવા આવ્યા હતા આપણા નારસંગા વિના. તો દર્શન તો કરી જ લીધા છે. હવે અક્ષય અને કરણને પૂછીએ કે ક્યાં જવું છે એમને. તો બેટો અક્ષયને પૂછા, અક્ષય કે આજે આપણે ત્યાં જઈએ. આજે આપણે કરોડના ગોટા ખાવા જઈએ. એવું છે? હા, મેં પણ સાંભળ્યું છે. અક્ષય કરોડના ગોટા છે ને, બહુ પ્રખ્યાત છે, ફેમસ છે. આમ તો યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં બધા ફેમસ છે. ત્યાં એવું તો આજે આપણે ત્યાં જઈએ. હા, ચલો, એ આપણા મિત્ર જ છે, તો ત્યાં મિત્રના ત્યાં જઈએ. હા જઈએ, પણ એ પહેલા આપણે કામ કરીએ. ત્યાં છે ને આપણે લાડોલ જતા હર્ષિદ માતાના પહેલા દર્શન કરીએ. એના પછી આપણે છે ને રિટર્ન થશું ને એ વખતે આપણે ખાશું. શું કેવું? ત્યાં ફેમસ ગોટા છે, ખાઈ લઈશું. હા, સાચી વાત છે. હો ભાઈ. હા, તો અક્ષયભાઈ જઈએ. ચાલો પિન્ટુ, આપણે અહીંયાથી જઈએ હવે. હા, હવે દર્શન કરી લીધા છે, પાણી પીને આ તરફ ફરવા માટે જઈએ. ચલો. નારણભાઈ, તમે પણ પાણી પી લો, પછી આપણે છે ને ઉપર ગુફા છે, સરસ મજાનું જોવાનું છે, ત્યાં જઈએ. તમને યાદ છે? હું તો નાનો હતો ને ત્યારે વૈકણ દર પુણે હું આવતો, પેલા ડાલામાં બેસી. તમે આવેલા? હા, આપણે પણ આવતા જ. કરણ મારા ઘાત આવતો. હા, હું એક છે ડાલામાં આવેલું છું. પહેલા બહુ આવતા, પહેલા દર પૂનમે આવતા ને. આપણે પહેલા છે ને આપણા ગામમાં મંદિર નહોતું, એ વખતે આવતા. અત્યારે નહીં આવતા આપણે. અત્યારે અહીંયા છે ડાયરેક્ટ સીધા ત્યાં દર્શન કરીએ છીએ. એટલે આ બાજુ કોઈક દિવસ જ આવવાનું થાય. ચલો, તમે ગુફા તરફ જઈએ. આપણે આવી તો ગયા છીએ. આ બાજુ ચપ્પલ કાઢવા પડશે કરણભાઈ, આપણે અહીંયા ચપ્પલ કાઢીને જવાનું. હા, ચલો. અરે આ કરણભાઈ, આ તો બંધ. અલે આ તો બંધ થઈ ગયા. તાળું મારેલું છે. તારું મારી છે. કરણભાઈ, જો આ તો જલારામનું તાળું મારી દીધું છે. આપણે જોવા જવાની ઈચ્છા હતી, અક્ષય મારે તો. માર તો મૂડ ઓફ થઈ ગયો યાર. 4 વાગે પેલા મહારાજ કીધું 4 વાગે ખુલશે. ગાઈસ, સ્પેશિયલી અમે એન્જોય કરવા માટે ને જોવા માટે જ આવે છે. ઘણા ટાઈમ પછી આવ્યા છીએ. શું કેવું છે આપણે? હા, ઘણા ટાઈમ પર. આ જોયું તો જલારામનું તાળું મારી દીધું છે, એટલે થોડો નિરાશ થઈ ગયા છે. હવે શું કરશું? હવે ક્યાં જશું? ઘર તરફ પાછા વળીએ તાર. આ કરણભાઈ, ઉપર તમે બતાવી દો ને. ઉપર સરસ દેખાય છે, પણ અત્યારે આ બંધ છે. એટલે હવે શું કરીએ છે? આ બધું જોવાનું જ હતું, પણ બંધ થઈ હું ગયું. ઘણા દિવસ પછી આવ્યો તો કીધું માતાજીનો મસ્ત દર્શન કરી દઈએ. મસ્ત દર્શન કરીને દર્શન તો થઈ ગયો મસ્ત, પણ આરું ગુફા જોવાની હતી, તે ગુફા જોવાનું બંધ હોય. કારણ કે જો ગાડી છે ને તારું મારેલું છે, એટલે 4 વાગે ખુલશે એમ વાત છે. હવે 4 વાગે સુધી તો એ બેસી શકાય તેમ નથી. એટલે પિન્ટુભાઈ, તમારું કેવું છે? હવે ક્યાં જઈશું બોલો? હા, ચાલો આપણે બહાર જઈએ, પછી વિચારી ક્યાં જવું છે. શું કેવું કારણ તમારું? ત્યાં જો આ બધું મંદિર જોયું. હા, આવશે મંદિર બધા. રામેશ્વર મહાદેવનું મંદિર છે. આવશે આ મંદિર માટે. આ બધા મંદિરો ભાઈ દેખાય છે, આ બધા મંદિરો છે. ગાઈસ, જમણવાર પણ ચાલે જ છે અહીંયા. તમે આવો તો તમે જમવાનું પણ મળી જ રહેશે. હવે ચાલો આપણે બહાર નીકળીએ. હા.
જય માતાજી મિત્ર. જય માતાજી. બોલો ગોટા કેવા બનાવો છો? ગોટા એક નંબર બનાવીએ છીએ. હા કરમભાઈ સરસ ગાઈસ એકદમ સરસ બને છે. જુઓ ખાલી એની કારીગરી જુઓ કેવા મસ્ત ગોટા બનાવે છે. મિત્રો જય માતાજી. આ ગોટા અમારા ખરોડ ગામમાં બહુ પ્રખ્યાત છે. જો તમે એકવાર આવશો તો ઘરે પડી આવશો. શુદ્ધ ગુજરાતી ભાષામાં બોલું છું. ફરીથી અહીંયા જરૂર મુલાકાત લેજો. આ બે ભાઈઓએ મુલાકાત લીધી એમ તમે પણ એક વખત મુલાકાત લેજો. ખરોડ ચોકડી છનાભાઈ કોમ્પ્લેક્સ જીલુસી મારું નામ છે અને શ્રી સિદ્ધેશ્વરી પાર્લર એન્ડ નાસ્તા હાઉસ મારી પોતાની હોટલ છે. હા જો ગાઈઝ અને એક વાર આવો ને તો બીજી વાર આવવાની ઈચ્છા પણ થશે ખાવા ગોટા ખાવા. એવા એક નંબર ગોટા બને છે એટલે એક બાર ખાઓ કે બાર ખાઓ. એક મિત્ર ડાયલોગ મારી તરસ માટે સરસ સમજી જજો હો. તરસ માટે સરસ અહીંયા શેરડીનો રસ પણ મળશે. હા આ પેલો ગોટાનો એક ડાયલોગ માર્યો તો હમણાં એક ડાયલોગ માર્યો તો ને તમે ગોટા हाँ वो पण एक बार आप गोटा खाओगे तो एक बार नहीं 10 बार आप जरूर आओगे इधर. ગોટા તો બને છે એ પહેલા આપણે થોડી ચા પીએ. પાર્લર પણ એનું પોતાનું છે હો ગાઈઝ. ગાઈસ આપણે અક્ષયભાઈ સરસ મજાના ગોટા ભાઈએ બનાવ્યા હતા. નવી ગોટા લઈને આવી જોઈશું. ઠંડા થાય છે પહેલા ઠંડા થઈ જાય એટલે આપણે ખાઈ લઈએ પહેલા. કાકા કેવા લાગે તમને ગોટા? બેસ્ટ ગોટા બનાવ્યા છે બરાબર. આવા કોઈ જગ્યાએ આપણે ગોટા ખાતા નથી. સારામાં સારા ગોટા અહીંયા ખરોડ ગામમાં મળે છે. તો જેને ખાવા હોય તેને ખરોડ ગામની મુલાકાત લેવી. નામ શું છે ભાઈનું? જીલુસિંહભાઈ છે એમને. જીલુસિંહભાઈની દુકાન છે. ત્યાં ગોટા ખાવા ચોકડી પર આ ખરોડ ગામમાં આવી જવું. હા તો અક્ષય આપણે પણ હવે ઉપર જેવા સરસ મજાના દેખાય છે હવે ચાખીએ એટલે ખબર પડશે કે કેવા બનાવ્યા છે આપણે. ગાઈઝ ગોટા સરસ બન્યા છે. કરણ તને કેવા લાગે છે? એકદમ મસ્ત ગોટા બને છે. તમે કાલે કેવા સરસ લાગે? હા મેં પણ ચાખ્યા જ છે. મને પણ સરસ લાગ્યા. અક્ષય તને કેવા લાગ્યા? મને તો મસ્ત સરસ લાગ્યા. પિચ્છલ વડનગરથી પિચ્છલભાઈ ખાવા આવ્યા છીએ. હા ગઈ પિક્ચર 3 ગોટા ખાવા આવ્યા છે. ગોટા એક નંબર બનાવી. હા સાચી વાત છે અક્ષય કરણ તમારી. આજ સુધી આપણે વિડીયો જે જોતા હતા તે આજે આપણે ગોટા રિયલમાં ખાઈ લીધા. જેવા ઉપરથી દેખાય છે ને એ અંદરથી પણ સ્વાદિષ્ટ છે. શું કહેવું અક્ષય? તને તો સરસ લાગ્યા ને? હા હું તો ખાઉં છું. હા કહેજે પાછું. મને તો સરસ લાગે છે. ગાઈસ તમારે પણ ખાવા હોય ને તો અહીંયા આપજો. એડ્રેસ તમને આગળ આપી જ દીધું છે. ચલો ભાઈ આપણે હા બોલો. હા નમસ્કાર નમસ્કાર ભાઈ. પિન્ટુ જુઓ તો ખરા અક્ષય આપણે તો કળી પીવે છે. જુઓ ખાલી કળી પીવે મજા આવશે. કરીએ મસ્ત છે યાર. ગોટા મસ્ત છે ને કળી પણ મસ્ત. કરીએ મસ્ત બનાવ્યો મિત્ર. અક્ષય તો ફરી એક વાર જો ગાઈસ કળી પીવા માંડી. જુઓ ખાલી આગળ જઈને બહુ મજા આવશે એવું લાગે છે. મને તો મજા આવી. હજી મંગાવવાની ઈચ્છા છે ગોટા કે. ના હવે ખાઈ લો પછી બીજા મંગાઈ જાય. જો ગાઈઝ ગોટા પતી ગયા છે. ફેર મંગાયા છે. કારણ તમારે શું કહેવું? હા ગોટા આવે એટલે આપણે વાત છે પાછા કહીએ ગાઈસ ગોટા એક નંબર છે એટલે બીજી વાર પણ મંગાવવા જરૂરી છે. શું કહેવું? હા ગોટા એક નંબર તો ગાઈઝ મજા આવી જાય હો પણ. મજા આવી ગઈ એકદમ મજા. બીજા આવે જ છે પછી ખાવા ચાલુ થાય. આ પિંટુ તો હાચવીને મરચો પણ એકલો એકલો ઝાપટવા માંડે. જો ગાઈઝ આટલો બધો મરચો હતો ને આટલો થયો હતો. હા અને અક્ષય ગાઈસ કઢી પીવે છે. કઢી આખું જગ જ હતી પણ અત્યારે જો અડધી થઈ ગઈ છે ને અક્ષય પી ગયો છે. બીજું કોઈ નહીં. ફરીથી પણ ખાવ. જો આ બીજી વખતે ગોટા મસ્ત બનાવ્યા છે. બીજી વખત તો ખાવાની મજા આવશે. જો અક્ષય બધું ગોટા કરી. હું તો ગાઈઝ કરીએ પણ ગબર પીધી હો. કઢી પણ એક નંબર બની ગયેલી. અક્ષય તો પી જ કરે છો. આવો પિંટુ ઘરે જવું છે. જવું બધે ગોટા વધારે ખવાઈ જાય કે શું કરે? ઓ ભાઈ યાર ખાડી બહુ પીધી. હા ગાઈસ તમે વિડીયોમાં જોયું કે કઢી કેટલી બધી પી જાય. શું કહેવું ભાઈ તમારું? અક્ષયભાઈ છે ને કઢી બહુ પીએ છે ગોટા પણ વધારે ખાય છે. તો ગાઈસ હવે આપણે તમારે પણ ખાવા હોય ને તો ખરોડના ફેમસ ગોટા છે. એડ્રેસ અહીંયા છે અને આગળ વિડીયોમાં પણ તમને ભાઈએ કીધેલું જ છે. તો તમારે ખાવા હોય તો અહીંયા જરૂરથી પધારજો.
તો હવે અક્ષય આપણે જઈએ. હા ચલો ચલો. તો ગાઈસ અમે લાડોલ દર્શન કરીને આવ્યા છીએ અને અક્ષયને ફેવરેટ એવા ખરોડના પ્રખ્યાત ગોટા પણ ખાઈ જ લીધા છે. તમારે પણ ખાવા હોય તો એડ્રેસ આગળ વિડીયોમાં બતાવી દીધું છે, તમે જઈને ખાજો. અક્ષયને તે ખાધા છે, કેવી સરસ મજા આવી હા અક્ષય. ગોટા સરસ હતા. તો ગાઈસ આજનો વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો, ચેનલ પર નવા આવે સબસ્ક્રાઇબ થી અને જરૂર કોમેન્ટ કરી કરી લેજો. લેજો. હા, અને અક્ષય માટે એક કોમેન્ટ જરૂર કરજો.